નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. લાસ્ટ વિડિયોની અંદર આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ હતી. પરમાણુ ક્રમાંક, પરમાણુય દળ, સમસ્થાનિકો, સમભારિકો એન્ડ લાસ્ટ આઇસોટોપ. એનું હોમવર્ક પણ આપણે તમને આપેલું હતું. કેટલાક મિત્રોનું હોમવર્ક આવ્યું છે. જો કે કોમેન્ટમાં એકાદ બે વિદ્યાર્થીઓ જલ્દી જવાબ મને આપ્યો છે. એનો જવાબ છે એ આપણે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. હવે આજે આપણે એનો નેક્સ્ટ પોઈન્ટ છે એ જોઈશું. અત્યાર સુધી આપણે થોમ્સન અને રુથરફોર્ડ એવા બે પરમાણુ નમૂના આપણે જોઈ ગયા. મીન્સ કે થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો હતો એની અંદર જે ખામી છે કોણે શોધી હતી? રુથરફોર્ડે. હવે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ભણ્યા પછી આપણને એવું લાગે છે કે રુથરફોર્ડ એ 100% સાચો છે. પરંતુ રુથરફોર્ડ અમુક બાબતોમાં તે નમૂનાને જે સમજાવવામાં તે નિષ્ફળ ગયેલો છે એ આજે આપણે જોવાનું છે. બરાબર ધ્યાન આપીશું કે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો હતો એની અંદર એને અવલોકન કર્યા હતા, ત્યારબાદ એના ઉપરથી એને તારણ કાઢ્યું હતું અને તારણ પછી એને કેન્દ્રીય નમૂનો આપ્યો હતો. એ કેન્દ્રીય નમૂનો શું હતો? તો એ એના મૂળ પોઈન્ટ આપણને ક્લિયર હોવા જોઈએ કે ભાઈ પરમાણુનું જે કેન્દ્ર છે કે સૂક્ષ્મ ભાગમાં આવેલું છે. મીન્સ કે પરમાણુનો બધો જે ભાર છે કોને કારણે છે? કેન્દ્રના કારણે છે. આજુબાજુ જે વર્તુળાકાર માર્ગની અંદર કક્ષાઓ આવેલી છે, કક્ષાઓની અંદર શું ઘૂમે છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાથી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જોડાયેલા છે. આટલું આપણે જોયું હતું. બરાબર છે. હવે સૌપ્રથમ જે રુથરફોર્ડ છે એને જે પરમાણુનો નમૂનો છે એ એને સૂર્યમંડળ સાથે સરખાયેલો છે. મીન્સ કે જે પરમાણુનો નમૂનો છે અને સૂર્યમંડળ છે એ બંનેમાં કંઈક સરખામણી જોવા મળે છે અને કંઈક એની અંદર ભેદ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે શું સરખામણી કરી એ જોઈએ. અહીંયા હું લખું છું પરમાણુ, અહીંયા લખું છું સૂર્યમંડળ. જોઈશું કઈ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે. તો પરમાણુની અંદર જેમ વચ્ચોવચ્ચ કેન્દ્ર હોય છે તેમ અહીંયા વચ્ચોવચ્ચ સૂર્ય હોય છે. બરાબર છે. એટલે કે અહીંયા ધન વીજભારિત પ્રોટોન હોય છે. અહીંયા કોઈ વીજભાર નથી પણ કોણ છે? સૂર્ય છે. આની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે જ્યારે સૂર્યની આજુબાજુ ગ્રહો ગતિ કરે છે. ઓકે. હવે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. અહીંયા એવો કોઈ ચાર્જ જોવા મળતો નથી. મીન્સ કે સૂર્ય પાસે કોઈ પ્લસ કે માઈનસ એવો ચાર્જ નથી. તો સામે જે ગ્રહો છે એમની પાસે કોઈ ચાર્જ નથી. તો પછી આ ઘૂમે છે કઈ રીતે? સૌપ્રથમ આપણે અહીંયા જો કેન્દ્રીય નમૂનામાં લાસ્ટ પોઈન્ટ હતો કે પ્રોટોન એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજાથી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો વડે જોડાયેલા છે. એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોને કુલંબિક બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા કુલંબિક બળ કેટલું હોય છે? તો કુલંબિક બળ જો તમને યાદ હોય તો ધોરણ 9 ની અંદર આ નિયમો બધા આવી ગયેલા છે. એવું હતું કંઈક Q1 Q2 upon r². મીન્સ કે બે પદાર્થો વચ્ચે લાગતું જે બળ છે એ એમના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ચલે છે ને આપણે દૂર કરીશું એટલે જે કુલંબિક બળ છે એના બરાબર લખાશે K Q1 Q2 upon r². જે K બરાબર શું છે? સપ્રમાણતા અચળાંક. Q1 એ ધારો કે પ્રોટોનનો વીજભાર છે. પ્રોટોનનો વીજભાર કેટલો છે એ આપણને ખબર છે. Q2 એ કોનો છે? ઇલેક્ટ્રોનનો વીજભાર છે. અને r² એટલે એમની વચ્ચેનું અંતર છે. ઓકે. આવું બળ એમની વચ્ચે લાગે. તો સૂર્યમંડળની અંદર શું લાગતું છે? હવે સૂર્યમંડળની અંદર કુલંબિક બળ લાગતું નથી, પરંતુ ત્યાં લાગશે ગુરુત્વાકર્ષણ બળ. એટલે અહીંયા હું લખું છું ગુરુત્વાકર્ષણ બળ ચલે છે. બે પદાર્થો છે, એક સૂર્ય છે ને એક ગ્રહો છે. એટલે કે m1 m2 upon r². અર્થાત એને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એવી રીતે કરી શકાય કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ચલે છે એને દૂર કરીશું
એટલે ગુરુત્વાકર્ષણ બળ બરાબર આપણે લખતા હતા G, બરાબર છે, સાર્વત્રિક અચળાંક m1 m2 upon r. તો અહીંયા આપ જોઈ શકો છો કે આ સરખામણી થઈ શકે છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જ્યારે અહીંયા જોવામાં આવે તો એ શું લાગે છે? કુલંબિક બળ. આટલા સુધીની સરખામણી બરાબર છે. બીજું આ પણ મળતું આવે છે, વચ્ચોવચ્ચ કેન્દ્ર છે, આજુબાજુ ઇલેક્ટ્રોન છે, સૂર્ય છે, ગ્રહો છે. ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર પથ ઉપર ઘૂમે છે, સેમ પ્રોસેસ ગ્રહો પણ ગોળાકાર ઘૂમે છે. હવે થોડો ડિફરન્સ શું આવે છે એને બરાબર સમજીશું કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ વીજભારિત છે, અને વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે એમની જે ગતિ છે એ પ્રવેગી ગતિથી બને છે. કેવી ગતિ બને છે? પ્રવેગી ગતિ. જ્યારે અહીંયા એ થતું નથી, કારણ કે જે ગ્રહો કે સૂર્ય એમની કોઈ પાસે કોઈ વીજભાર નથી, એટલે એ ગતિ પ્રવેગી બનતી નથી. હવે પ્રવેગી ગતિ કોને કહીશું? તો સમય સાથે કઈક વેગમાં થતો ફેરફાર. બરાબર સમજીશું, વેગમાં થતો ફેરફાર. ધારી લો કે આ જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે, તો આની દિશા અહીંયા આવશે, અહીંયા જશે એટલે આની દિશા પાછી અહીંયા આવશે. આવી રીતે સતત એની જે દિશા છે એ ચેન્જ થતી જશે. એટલે કે એ ગતિને કેવી કહેવાશે? વેગમાં થતો ફેરફાર. આપ જાણો છો કે વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય, અને વેગ છે એ સદિશ રાશિ છે, કારણ કે એની દિશા ચોક્કસ હોય છે, જ્યારે ઝડપ એ સદિશ રાશિ નથી. તમે કોઈ પણ રીતે ઝડપ શોધી શકો છો, દિશા એની કોઈ ફિક્સ ના હોય. એટલે વેગમાં થતો જો સમય સાથે કોઈ ફેરફાર થતો હોય તો એને આપણે શું કહીશું? પ્રવેગી ગતિ. હવે પ્રવેગી ગતિ કોણ કરી શકશે? અને વેગમાં ક્યારે ફેરફાર થાય છે? તો જ્યારે કણ ગતિ કરે છે ત્યારે. ત્યાં પણ સમય સાથે ધારી લો કે પ્રવેગી ગતિ કરે છે એવું બોલવું હોય તો તમે બોલી શકો છો, પરંતુ એના પછીનું જે નિવેદન છે, એના પછીનું નિવેદન મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપ્યું. કોણે આપ્યું? મેક્સવેલ. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગનો એક સ્વભાવ જાણવા માટેનો એમણે એક સિદ્ધાંત આપેલો છે. એને આધારે તેઓ એવું બોલ્યા કે જ્યારે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે, બરાબર સમજો, પ્રવેગી ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. સમજો, હવે આ એની મર્યાદા આવશે. જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય છે. કહેવાનો મતલબ કે જ્યારે આ ઇલેક્ટ્રોન આવી રીતે પ્રવેગી ગતિ કરતો હોય છે, બરાબર સમજીશું આને, આ ઇલેક્ટ્રોન ત્યારે સતત એના વેગમાં જે ફેરફાર થાય છે એને કારણે એ કંઈક વિકિરણ ઉત્સર્જિત કરતો હશે. એ જે વિકિરણ છે એને કહેવાશે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. હવે તમે વિચારી લો કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માર્ગની અંદર ઘૂમતો હોય છે અને જો આ વીજભારિત કણને કારણે તેની ઊર્જા જે છે એ વિકિરણ સ્વરૂપે જો ઉત્સર્જિત કરતો હોય, અર્થાત કે વિકિરણ છે એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું હશે, અને ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા સાથે સાથે કઈ ઉર્જા પણ ધરાવતું હશે. કઈ ઉર્જા ધરાવતું વિકિરણ જો સતત ઉત્સર્જિત થતું હોય તો જેમ જેમ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેમ તેમ એની જે ઊર્જા છે એ સતત શું થતી જાય છે? ઘટતી જાય છે. અને જો ઊર્જા ઘટતી હશે તો એક સમય એવો આવશે કે આ જે કક્ષાઓ છે એ ધીમે ધીમે સંકોચાશે, અને આ જે ઇલેક્ટ્રોન છે એ એક સમયે સર્પિલ આકાર થઈ અને કેન્દ્રની અંદર આવી જશે. સમજો બરાબર? ઇલેક્ટ્રોન ધારી લો કે આવી રીતે ગતિ કરી રહ્યો છે, કોઈ કારણસર એ શું કરી નાખે છે? વિકિરણનું ઉત્સર્જન. એનો નિયમ છે કે વીજભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. વિકિરણનું ઉત્સર્જન એ ઉષ્મા સ્વરૂપે કરશે, ઊર્જા સ્વરૂપે કરશે. એટલે ધીમે ધીમે એની જે ઊર્જા છે કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. જ્યારે ઊર્જા ઓછી થતી જાય છે એનો અર્થ કે કક્ષા જે સંકોચાય છે અને થોડા સમય પછી એ સર્પિલ આકારે એટલે કે સાપ જેવા આકારે થઈ અને કેન્દ્રની અંદર આવી જશે. હવે વિચાર કરો કે જ્યારે ઇલેક્ટ્રોન એ કોઈ ચોક્કસ કક્ષામાં નથી ઘૂમતો અને કોઈ કેન્દ્રની અંદર આવી જાય છે તો એ પરમાણુ નમૂનો તો કોને મળતો આવે છે? થોમ્સને. થોમ્સને એવું જ કીધું હતું, બરાબર છે. પરંતુ હકીકતની જે ઘટના છે એની અંદર
આ જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં ક્યાંય હોતો નથી. એટલે મેક્સવેલે પાછું એક બીજું તારણ આ કાઢ્યું જેને કારણે બોરનો જે નિયમ છે ભાઈ રુથરફોર્ડનો એ કેવો પડે છે? ખોટો પડે છે. એમનો જે નમૂનો આપેલો છે એ કેવો પડે છે? ખોટો પડે છે. ઓકે, બરાબર છે. બીજી એ બાબત એ નથી સમજાઈ શક્યા કે જે આ ઇલેક્ટ્રોન ફરે છે એ કક્ષાઓ અને ઇલેક્ટ્રોનની ઉર્જા શું હશે એ પણ એ સમજાઈ શક્યા નથી. તો મુખ્યત્વે બે બાબતો છે. એક બાબત એ કરવાની તમારે યાદ રાખવાની છે કે વીજભારિત કણ જ્યારે પ્રવેગી ગતિ કરતો હોય છે ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે અને ઉત્સર્જનને કારણે એની ઉર્જા ઘટે છે. પરિણામે કક્ષાઓ સંકોચાય છે અને ઇલેક્ટ્રોન એક સમય એવો આવશે કે જેની અંદર ક્યાં આવી જાય છે? કેન્દ્રની અંદર. આનો સમય પણ તમને આપ્યો છે બુકની અંદર. 10⁻8 સેકન્ડની અંદર ઇલેક્ટ્રોન જો વિકિરણનું ઉત્સર્જન કરે તો એ કક્ષામાંથી સીધો ક્યાં આવી જાય છે? કેન્દ્રની અંદર. તો 10⁻8 સેકન્ડની અંદર એ કેન્દ્રની અંદર આવી જશે અને થોમ્સનના પરમાણુ નમૂનાનું એક લઘુરૂપ એ ધારણ કરશે. બીજું કે ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં ફરે છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એની ઉર્જા વિશે પણ કોઈ માહિતી આપી શકતો નથી. તો આ બે જે છે એ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની શું છે? મર્યાદા છે. હવે એ પરમાણુ નમૂનાની જે મર્યાદા છે એ બોહર નામના વૈજ્ઞાનિકે પાછો નવો પ્રયત્ન કર્યો. એને આપણે બોહરના પરમાણુ નમૂનાની અંદર ભણીશું. બરાબર છે? ત્યારબાદ આપણે સ્વાધ્યાયના બે પ્રશ્નો કરવાના છે જે જોવા જઈએ તો આપણને આવડે એવા છે અને થોડું આપણું બેઝિક જે છે એના માટે જરૂરી છે ચાલી ગયું છે. બરાબર છે? પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. અને બીજા નંબરમાં પૂછ્યું છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન છે. હવે સૌપ્રથમ સમજીશું કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. મીન્સ કે આપણે કેટલા ઇલેક્ટ્રોન લઈએ તો એનું વજન 1 ગ્રામ થાય. તો આના માટે તમને શું ખબર હોવી જોઈએ? તો આપણને માત્ર 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે એ ખબર હોવી જોઈએ. બરાબર છે? આગળ જે E/me રેશિયો છે એની અંદર પછી આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર એના ઉપરથી એનું ઇલેક્ટ્રોનનું દળ ગણ્યું હતું અથવા તમને કોષ્ટકમાં ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે. તો કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરવાથી એમનું વજન 1 ગ્રામ થશે? તો સૌપ્રથમ આપણે પહેલું એ કામ કરીએ કે 1 ઇલેક્ટ્રોનનું દળ તમે જોઈ શકો છો. 1 ઇલેક્ટ્રોનનું જે દળ છે એ તમારે લેવાનું છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. એ વજન આપણને કિલોગ્રામમાં આપેલું છે. બરાબર છે? હવે માત્ર આપણે એક રેશિયો મૂકવાનો છે અને એને આધારે આપણે તરત જ કામ કરી નાખીશું. આવું લખી શકાય 9.11 × 10⁻31 કિલોગ્રામ વજન હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. સમજાય છે? 9.11 × 10⁻31 કિલોગ્રામ જો ઇલેક્ટ્રોનનું વજન કરવામાં આવે, ઇલેક્ટ્રોન એટલું વજન હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. તો તમારી પાસે કેટલું વજન કરવાનું છે? 1 ગ્રામ. પણ અહીંયા કોણ છે? કિલોગ્રામ. તો કિલોગ્રામની નીચે કિલોગ્રામ હોય. તો આપણે શું કરવાનું? માત્ર 1 ગ્રામ બરાબર 0.001 kg એ આપણને આવડે છે. બરાબર છે? તો 0.001 kg વજન હોય તો કેટલા ઇલેક્ટ્રોન? સીધે સીધું 0.001 ગુણ્યા 1 ભાગ્યા 9.11 ગુણ્યા 10⁻31. તમે કેલ્ક્યુલેટરમાં 0.001 ભાગ્યા 9.11 કરો એટલે એનો જે જવાબ છે એ તમને મળશે 0.000109 0.000109 ગુણ્યા 10⁻31 ઉપર આવશે એટલે કેવી થઈ જશે? +31. હવે તમે આને વૈજ્ઞાનિક સંકેતની અંદર લખી શકો છો. ચલો વૈજ્ઞાનિક સંકેત તમને આવડે છે. 1.09 ગુણ્યા 10 ની કેટલા પોઈન્ટ ઘટશે? 1 2 3 ને 4 પોઈન્ટ ઘટાડી નાખો. 27 ઇલેક્ટ્રોન. તો 1 ગ્રામ વજન હશે તો એની અંદર 1.09 × 10⁻27 ઇલેક્ટ્રોન હશે. લખી દેવાનું.
1 ગ્રામ માં 1.09 into 10 raised to minus 27 ઇલેક્ટ્રોન હોય. આ તમારો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળવાન. હવે એનો ભાર કેટલો છે તો એ પણ આપણને ખબર છે 2 નંબર. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર પણ તમને કોષ્ટકમાં આપેલો છે. એ વીજભારનું મૂલ્ય તમારે ના હોય તો યાદ રાખી લેવાનું 1.602 1.602 into 10 raised to minus 19 કુલમ. C એટલે કે કુલમ. તો તમારે કેટલા લેવાનો છે 1 મોલ ઇલેક્ટ્રોન. તો 1 મોલમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આપણને આવડે છે 10 ની 23 ઘાત જો ઇલેક્ટ્રોન હોય નો વીજભાર બરાબર કેટલો. સિમ્પલ રીતે સમજી શકો છો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 1.602 into 10 raised to minus 19 કુલમ બરાબર આટલો કરી નાખો 6.022 ગુણ્યા 1.602 એ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 9.64 ગુણ્યા 10 ની 23 minus 19 4. અને આ તમે શું ગણે છે એનો વીજભાર એટલે જે એનો એકમ છે એ શું આવશે. ઓકે, તો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર ગણાઈ દો. હવે આનું શું ગણવાનું છે ભાઈ આપણે દળ. કેટલા ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું છે તો 1 મોલ. તો સિમ્પલ 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.11 ગુણ્યા 10 ની minus 31 કિલોગ્રામ બરાબર છે. તો 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનનું દળ બરાબર કેટલું તો 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 9.11 into 10 raised to minus 31 6.022 ગુણ્યા 9.11 કરી નાખો એટલે એનો તમને જે જવાબ છે એ મળશે 54.86 ગુણ્યા 10 ની 23 અને minus 31 એટલે કે minus 8. વૈજ્ઞાનિક સંકેતમાં 86 ગુણ્યા 10 ની યાદ કરો બધા નિયમો. દશાંશ ચિહ્નને તમે કઈ બાજુ ફેરવો છો ડાબી બાજુ લાવો છો તો શું થશે -7. આ જે જવાબ છે એ શામાં આવશે કિલોગ્રામ. જો તમારે વજનને ગ્રામમાં શોધવું હોય તો હવે કિલોગ્રામનું રૂપાંતર માત્ર શામાં કરવાનું રહ્યું ગ્રામની અંદર 1000 વડે ભાગી નાખો 5.486 ગુણ્યા 10 ની -4 ગ્રામ. તમને જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે એનો તમારે જવાબ આપવાનો. ઓકે, સિમ્પલ છે, ખાલી સમજવાનું છે. મહત્વની એ બાબત છે આ રેશિયા તમને ખબર હોવું જોઈએ કે ઇલેક્ટ્રોનનું દળ આટલા ઇલેક્ટ્રોનનું દળ હોય તો એને 1 ઇલેક્ટ્રોન કહેવાય. તો તમને ગ્રામમાં આપ્યું છે તો એને કિલોગ્રામમાં ફેરવી નાખો એટલે એ કેટલું પછી સાદુરૂપ આલવાનું છે બરાબર છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર આટલો છે તો 1 મોલનો કીધો છે. 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કેટલા એ કેટલું. પછી દળ 1 ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય તો 1 મોલ ને કેવો કેટલો હોય કેટલું થાય પછી આ 10 ની -8 આવશે એનું રૂપાંતર 10 ની -7 માં કરો અને એ જે વજન છે એને ગ્રામમાં લેવું હોય તો 5.486 ગુણ્યા 10 ની -4. તો આ તમારો દાખલો છે 2.1. જોઈએ 2.2 બીજો એક્ઝામ્પલ. મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિથેન જેનું સૂત્ર છે CH4. બીજો છે કાર્બન 14 એનો સમસ્થાનિક છે યાદ કરો કાર્બનનો ના 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા અને કુલ ન્યુટ્રોનનું દળ ગણવાનું છે. સેમ પ્રોસેસ છે. HTPA ચેપ્ટર નંબર 1 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોન અને કુલ પ્રોટોનનું દળ શોધો. તો સૌપ્રથમ આપણે પહેલું ગણીએ. ચલો નંબર 1
મિથેનના એક મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો સૌપ્રથમ મિથેનનું સૂત્ર છે CH4. હવે CH4 નો જો એક અણુ હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો તમે સમજી શકો છો, કાર્બનમાં કેટલા છે ઇલેક્ટ્રોન? 6. અને એક હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 4. તો 6 ઇલેક્ટ્રોન કાર્બનમાં અને 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. લખું છું અહીંયા. કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજનમાં 4 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. તો સીધું આવું લખી શકાય, એક મિથેનનો અણુ હોય તો એની અંદર 6 અને 4 કેટલા ઇલેક્ટ્રોન થશે? 10 ઇલેક્ટ્રોન. તો તમારે કેટલા ગણવાના છે? 1 મોલ. 1 મોલ એટલે યાદ કરો 6.022 ગુણ્યા 1023 જો અણુ હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો સીધો જવાબ આવી જશે 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 10. 10 એટલે 10 ની 1 ઘાત કહેવાય. સરવાળો થશે 6.022 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન. એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન. કોની અંદર? મિથેનની અંદર, CH4 ની. બરાબર છે? તો એ તમારો પહેલો જવાબ છે. હવે બીજા નંબરનું બરાબર સમજવાનું છે ભાઈ આપણે. 2 નંબરમાં એવું તમને પૂછવામાં આવ્યું છે કે કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે. સૂત્રો તો આપણે એના જ વાપરવાના છે, પણ અહીંયા આપણને વજન આપ્યું છે. તો પેલું વજન આપ્યું છે તેના આપણે સૌપ્રથમ મોલ શોધી નાખીએ એટલે આપણને થોડી સરળતા જોઈએ. 2 નંબરમાં કાર્બન 14 ના મોલ. મોલ બરાબર સૂત્ર યાદ કરો, વજન ભાગ્યા આણ્વિક બળ. ચલો, વજન તમને કેટલું આપ્યું છે? 7 ગુણ્યા 10 ની -3 લેવું પડશે. મિલીગ્રામ છે એટલે હું ગ્રામમાં લઈ લઉં છું. 10 ની -3 ભાગ્યા આણ્વીય દળ. કોનું આણ્વીય દળ? તો કાર્બનનું. કેટલું થશે? કાર્બનનું આણ્વીય દળ તમને કેટલું આપી દીધેલું છે? સીધું 14. બરાબર ધ્યાન રાખજો. એનો સમસ્થાનિક કોણ છે? 14 છે. C બરાબર ભૂલથી 12 ના લેવાય, નીચે પાછું ખોટું પડશે. જવાબ શું આવશે? 7 ભાગ્યા 14 એટલે 0.5 ગુણ્યા 10 ની -3 મોલ. તો કાર્બન 14 ના મોલ આટલા આવ્યા. 7 મિલીગ્રામ કાર્બન 14 ના મોલ કેટલા થયા? 0.5 ગુણ્યા 10 ની -3 મોલ. હવે સીધો આપણો સિમ્પલ એક રેશિયો છે કે જો એક અણુ અથવા તો એક કાર્બન 14 હોય, કાર્બન 14 નો એક સમસ્થાનિક હોય, અહીંયા હું એક લખું છું એટલે તમારે થોડું તકલીફ ન. તો આની અંદર ન્યુટ્રોન કેટલા હશે? ચલો, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે તમે શોધી શકો છો? તો પરમાણુય દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવાનો. પરમાણુ ક્રમાંક કાર્બનનો કેટલો હોય? 6 અને આ કેટલું છે? દળ 14. તો અહીંયા લખું છું, ચલો, 14 - 6 બરાબર 8 ન્યુટ્રોન. N0 એટલે સમજી લેવાનું ન્યુટ્રોન. મીન્સ કે કાર્બનનો જે 14 નંબરનો જે સમસ્થાનિક છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો 14 - 6 બરાબર 8 ન્યુટ્રોન. બરાબર. હવે આપણે શું શોધ્યું છે અહીંયા? મોલ. તો સૌપ્રથમ તમે 1 મોલની અંદર શોધી નાખો. 1 મોલમાં કેટલા થશે એ આપણે ગણી લઈએ. બરાબર છે? તો 6. ચલો, આને થોડું આપણે સ્પષ્ટ લીટીમાં લખી દઈએ છીએ. સીધું હવે તમે સમજી ગયા છો. આવી એક કાર્બન 14 નો અણુ કે પરમાણુ લખો. પરમાણુ બરાબર 8 ન્યુટ્રોન. તો 1 મોલ 6.022 ગુણ્યા 10 ની 23 જો એના પરમાણુ હોય તો એની અંદર કેટલા ન્યુટ્રોન હોય? તો સીધો ગુણાકાર શું થશે? 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 8. આટલા ન્યુટ્રોન હશે. સમજો, આ જવાબ તમારો 1 મોલ નો આવ્યો છે. તમારે
કેટલા મોલનો જવાબ શોધવાનો છે 0.5 ગુણ્યા 10 ની -3 તો એમાં કેટલું થાય તો હવે સીધું આવું લખી શકાશે કે 1 મોલ કાર્બન 14 બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 8 ન્यूट्रॉन મેં ગુણાકાર નથી કર્યો પછી આપણે ભેગો ગુણાકાર કરીશું માટે તમારી પાસે કેટલા મોલ છે 0.5 ગુણ્યા 10 ની -3 તો 0.5 ગુણ્યા 10 ની -3 કાર્બન 14 ના મોલ હોય તો એની અંદર કેટલા ન્यूट्रॉन હોય તો સીધું 0.5 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 8 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 8 કરશો એટલે એનો તમને જે જવાબ છે એ મળશે 24.088 24.088 ગુણ્યા 10 ની 23 3 એટલે કે 20 હવે આપણે એને વૈજ્ઞાનિક સંકેતમાં લખી નાખીએ તો મળશે 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત ન્यूट्रॉन તમારા શબ્દમાં લખવાનું તો 7 મિલીગ્રામ ની અંદર આટલા ન્यूट्रॉन હશે ઓકે હવે શું શોધવાનું બાકી રહ્યું બી આ તમારું એ હતું બરાબર છે કુલ ન્यूट्रॉन નું દળ ગણો એટલે ન્यूट्रॉन તો મળી ગયા તો હવે એનું શું શોધી નાખવાનું દળ તો આપણને એક ન્यूट्रॉन નું દળ ખબર હોવી જોઈએ જે તમે પાછું કોષ્ટકની અંદર જોઈ શકશો તો એક ન્यूट्रॉन નું જે દળ છે એ છે 1.675 ગુણ્યા 10 ની -27 એક ન્यूट्रॉन નું દળ બરાબર 1.675 ગુણ્યા 10 ની -27 કિલોગ્રામ તો તમારી પાસે કેટલા ન્यूट्रॉन છે 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત ન્यूट्रॉन બરાબર કેટલા બંનેનો માત્ર શું કરવાનો છે ગુણાકાર તો 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત ગુણ્યા 1.675 ગુણ્યા 10 ની -27 આ બંનેનો આપણે આન્સર મેળવીશું એટલે આપણને સીધો જવાબ મળશે 4.034 ગુણ્યા 10 ની -6 જવાબ મળશે આપણને કિલોગ્રામમાં કારણ કે આપણે ન્यूट्रॉन નું જે વજન છે એ સામાન્ય લીધેલું છે કિલોગ્રામ જો અહીંયા થોડું સમજવા માટે અઘરું લાગે એવું છે પહેલા પ્રશ્નમાં કોઈ તકલીફ નથી મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો હવે મિથેન એ અણુ છે હમણાં જો પરમાણુ હોત તો સીધું કોઈ 6.022 ગુણ્યા 10 ની 23 બરાબર છે પણ એક મિથેનનો અણુ છે એ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે 10 ઇલેક્ટ્રોન હવે કઈ રીતે 10 ઇલેક્ટ્રોન આયા તો મિથેનનું સૂત્ર છે CH4 કાર્બનના 6 અને 4 હાઇડ્રોજનના એટલે ટોટલ 6 અને 4 કેટલા થશે 10 તો 1 મોલમાં કેટલા તો 1 મોલનો જવાબ આવ્યો આવશે બરાબર છે હવે શું કરવાનું છે અહીંયા પૂરું થઈ ગયું તમારા સીધો 1 મોલનો તમને જવાબ મળી જાય છે 2 નંબરમાં તમને પૂછ્યું છે કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં ન્यूट्रॉनની સંખ્યા અને ન્यूट्रॉनનું દળ શોધો મીન્સ કે તમને ન્यूट्रॉनની સંખ્યા મળી જાય તો ન્यूट्रॉनનું દળ મળી જાય તો સૌપ્રથમ તમારે પહેલું એ કામ કરવું પડે કે વજન તમને આપ્યું છે એટલે પહેલા સીધા મોલ શોધી નાખો એટલે 0.5 ગુણ્યા 10 ની -3 મોલ આવશે બરાબર છે હવે જો કાર્બનનો એક સમસ્થાનિક જે 14 નંબરનો સમસ્થાનિક છે એનો પરમાણુ હોય તો એની અંદર પર્ટિક્યુલર કેટલા ન્यूट्रॉन હોય 8 કઈ રીતે 8 ન્यूट्रॉन હોય તો તમને ખબર છે કે પરમાણુ દળમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ તો તમને જવાબ મળશે કોનો હશે ન્यूट्रॉन એ આપણે સમજી ગયા છે 8 ન્यूट्रॉन તો 1 મોલમાં કેટલા હોય તો સીધો મેં ગુણાકાર નથી કર્યો સીધું લખ્યું છે આટલું ક્લિયર થઈ ગયું હવે તમારી પાસે કેટલા મોલ છે 0.5 આ જવાબ તમને કેટલાનો આવ્યો 1 મોલનો તો 1 મોલ કાર્બન 14 બરાબર આટલા ન્यूट्रॉन હોય તો 0.5 ગુણ્યા 10 ની -3 એ કેટલા થાય તો તમને સીધો જવાબ મળશે 2.4088 ગુણ્યા 10 ની 21 ઘાત ન્यूट्रॉन ક્લિયર ઓકે હવે 1 ન્यूट्रॉन નું દળ બરાબર આટલું હોય એ તમને આપેલું હોય અથવા તો તમે યાદ રાખી લખો છો 1.675 into 10 to -27 કિગ્રા therefore આટલા એ કેટલું તો સીધું તમને શું મળશે એનો જવાબ મળશે
હવે એની અંદર ત્રીજા નંબરનો જે દાખલો છે એ જોઈએ, જે આપણે બીજા નંબરનો ગણ્યો છે, સેમ પ્રોસેસ છે, તે ન્યુટ્રોન કીધા છે. અહીંયા શું શોધવાનું છે? પ્રોટોન શોધવાનો છે. સિમ્પલ દાખલો છે. એસટીપી સમજો બરાબર. એસટીપી પરિસ્થિતિ આપી છે. હવે એસટીપી પરિસ્થિતિ હોય તો આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે ભાઈ એસટીપી એ કોઈ પણ એનું જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની પરિસ્થિતિ છે એ કોઈ પણ વાયુનું કદ એ 22.4 લિટર હોય. એક મોલ કહેવાય, એની અંદર 6.022 × 10⁻23 અણુ કે પરમાણુ રહેલા હોય. સેમ ટુ સેમ પ્રોસેસ, એમાં કોઈ ફેરફાર નથી. હા, ટેમ્પરેચર પ્રેશર જો બદલાઈ જશે, તાપમાન દબાણ, તો એનો જવાબ બદલાઈ જશે. તો 34 મિલીગ્રામ એમોનિયામાં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ શોધો. તો સૌપ્રથમ આપણે પહેલા મોલ શોધી નાખીશું. ચલો, NH3 ના મોલ આપણે ત્રીજા નંબરનો દાખલો ગણીએ છીએ, બરાબર વજન ભાગ્યા આણ્વિય. ચલો, વજન કેટલું આપ્યું છે તમને? 34 મિલીગ્રામમાં છે 10⁻³ ભાગ્યા આણ્વિય દળ કોનું? તો એમોનિયાનું. એમોનિયામાં 14, 14 ને 3 15 16 અને 17, એટલે સીધું 17 દુ 34, 2 × 10⁻³ મોલ મળશે. તો એના મોલ મળી ગયા. હવે આપણે જે એમોનિયાનો એક અણુ છે એની અંદર પ્રોટોન કેટલા થશે એ આપણે ગણી નાખીશું. બરાબર છે? તો એક અણુ NH3 બરાબર કેટલા પ્રોટોન? ચલો, પ્રોટોન એ શું કોના ઉપર આધાર રાખશે? પરમાણુ ક્રમાંક ઉપર. તો નાઇટ્રોજન 7 નંબર છે, એમાં કેટલા પ્રોટોન હશે? 7. હાઇડ્રોજન 1 નંબર, પણ કેટલા હાઇડ્રોજન છે? 3. તો 7 પ્રોટોન નાઇટ્રોજનમાં હશે અને 3 પ્રોટોન કુલ 3 હાઇડ્રોજનના, એટલે 7 + 3 બરાબર 10. 10 પ્રોટોન. ક્લિયર? તો પાછા એક મોલમાં કેટલા કે 6.022 × 10⁻23 જો એમોનિયાના અણુ હોય તો એની અંદર કેટલા થાય? તો સીધો જવાબ આવી જશે 6.022 × 10⁻23 ગુણ્યા 10, એટલે કે 6.022 × 10⁻24. આ શું મળશે? 10⁻24 બોલો પ્રોટોન. પણ કેટલાની અંદર? 1 મોલની. બરાબર છે? હવે આપણે સીધું શોધવાનું છે. તમને મોલ કેટલા આપ્યા છે? 2 × 10⁻³ તો સીધો રેશિયો મૂકી દો. 1 મોલ NH3 બરાબર 6.022 × 10⁻24 પ્રોટોન હોય તો માટે 2 × 10⁻³ મોલ એમોનિયા હોય. એમાં કેટલું? તો 2 × 10⁻³ ગુણ્યા 6.022 × 10⁻24. માત્ર તમે બંનેનો ગુણાકાર કરી નાખશો એટલે તમને જવાબ મળશે 1.2044. 1.2044 ગુણ્યા 10⁻24 અને 3. એ બંનેનું તમે સીધું સાદું રૂપ આપી શકો છો. કેટલા વધશે? આમ તો 21 વધશે ને, પણ ઓલું સ્ટેપ કાપશો એટલે કેટલા વધશે? 22. આ જવાબ મેં ડાયરેક્ટ લખેલો છે. તમે ઓલું સંકેતનો ઉપયોગ કરશો એટલે તમને ખબર પડી જશે. કુલ પ્રોટોન તો આટલા પ્રોટોન થશે. આનો પહેલો જવાબ તમે મેળવજો, પછી 24 માંથી 3 એટલે 21 આવશે, પણ ઘાત આગા પાછું કરશો એટલે જવાબ કેટલો થઈ જશે? 22 થઈ જશે. બરાબર છે? ઓકે. હવે પાછું શું પૂછ્યું છે તમને? પ્રોટોનનું દળ. તો ફરીવાર એક પ્રોટોનનું દળ જો તમને ખબર હોય તો તમે જે આપ્યું છે એટલે કેટલું તમે સીધી રીતે ગણી શકો છો. તો એક પ્રોટોનનું જે દળ છે એ છે 1.672. એક પ્રોટોનનું દળ બરાબર 1.672 ગુણ્યા 10⁻27 કિગ્રા. તો 1.2044 ગુણ્યા 10⁻22 પ્રોટોનનું દળ બરાબર કેટલું? બંનેનો શું કરી નાખશો? ગુણાકાર. 1.2044 ગુણ્યા 10⁻22 ગુણ્યા 1.672 × 10⁻27. બંનેનો ગુણાકાર કરો. ઘાત જે છે એ આપણે પછી લખીએ તો આપણને સીધો જવાબ મળશે 2.013 × 10⁻5.
2.013 ગુણ્યા 10 - 5. હવે આ જવાબ તમને સામો મળશે તો તમે સામો લીધેલો છે કિલોગ્રામ, તો આ આવ્યો તમારો જવાબ. ફરીવાર સેમ ટુ સેમ પ્રોસેસ સમજી લો. પહેલા શું શોધવાના? મોલ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન તમને આપેલું છે, આણ્વીય દળ તમને શોધતા આવડે છે, 17 થશે બરાબર. ટોટલ મોલ આવી ગયા. એક અણુ એમોનિયાનો હોય તો એમાં પ્રોટોન કેટલા હોય? 10. કઈ રીતે? 7 નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનના 3 ટોટલ 10. તો એક મોલમાં કેટલા હોય? તો આ જે છે એક મોલનો જવાબ આવ્યો તમારો. બરાબર છે? ઓકે. એક મોલ એમોનિયા બરાબર આટલા, તો આટલા મોલે કેટલા? એ જવાબ આવ્યો. એક પ્રોટોનનું દળ 1.672 × 10 - 27. તો તમારી પાસે જેટલા પ્રોટોન છે એનું દળ કેટલું થશે? સીધે સીધો જવાબ.